સુરેન્દ્રનગરમાં વધુ એક ગેરકાયદે હોટલ પર ફર્યું બુલડોઝર। મગરીખડા ગામે નેશનલ હાઈવે પર અમરદીપ હોટેલ પર બુલડોઝર ફર્યું। સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા। છત્રજીત રાવતુએ સરકારી જમીન પર ગેરકાયદે હોટલ બનાવી દીધી હતી। 16 કરોડ 37,61,000ની કિંમતની જમીનને ખુલ્લી કરાવાઈ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે જોડાયા છે। જિગ્નેશ, સરકારી જમીન પર જે વર્ષોથી ગેરકાયદે દબાણ હતું તોડી પાડવામાં આવ્યું છે, કુલ કેટલી જગ્યા ખાલી કરાવાઈ? જી, સરકારી જમીન ઉપર નેશનલ હાઈવે ઉપર ઘણી જગ્યાએ ચોટીલાની આસપાસ દબાણો કરવામાં આવ્યા હતા અને જે દબાણો પ્રાંત અધિકારી દ્વારા ખુલ્લા કરવામાં આવી રહ્યા છે તેમાં આજ રોજ 1100 ચોરસ મીટર જેટલી આશરે 16 કરોડથી પણ વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે। તેમાં ગેરકાયદેસર રીતે હોટલ બનાવી અને વ્યવસાય માટે ઉપયોગમાં લેવાતી હતી, ત્યારે પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન ચલાવી અને તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે। જી, આભાર આપનો આ માહિતી માટે।